નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના ચાગડા ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તેઓ ગામડાઓમાં સહકારી માળખા તરફથી મળતી સેવાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાગડા ગામે આવતીકાલે ગૃહપ્રધાન અમિત શાહ મુલાકાત માટે આવી રહ્યા છે, જેમાં સરહદી માળખાની સુવિધાઓનું નિરીક્ષણ કરશે, સહકારી મંડળો દ્વારા લોકોને મળતી સેવાઓનું નિરીક્ષણ કરશે અને સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત અને મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજ સાથે ક્રેડિટ કાર્ડ જારી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી જિલ્લાના સહકારી આગેવાનો સાથે સંવાદ કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે પણ સંવાદ કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમને લઈ ગતરોજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. થરાદ તાલુકાના ચાગડા ગામે તારીખ 6 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈ સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.